ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ ભણતા રહ્યા છીએ. આના આગળના ભાગની અંદર આપણે થોડી ઘણી જે કોઈ થિયરીની વાતો હતી, આ થિયરીની વાતો જોઈ લીધી. હવે એના આધારે સ્વાધ્યાય નંબર 9.1 ની અંદર કેટલાક પ્રશ્નો છે, બરોબર? એ પ્રશ્નોની આપણે આજે કે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરવાનો. એમાં પહેલો પ્રશ્ન એ છે કે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. તો આપણે એક બાબતને ખાસ યાદ રાખી લઈએ કે જે પરીક્ષાની અંદર પૂછાયો અગત્યનો ટોપિક, તો કોઈ પણ સંખ્યાની વચ્ચે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય અસંખ્ય શબ્દ યાદ રાખવું જરૂર છે. અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે. કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે. આ બાબતે ખાસ આપણે યાદ રાખીએ, બરાબર? જેટલી લખવી હોય એટલી સંખ્યાઓ તમે લખી શકો. એટલે આ પ્રશ્ન જે રહ્યો એ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થીઓનો આપણે કે અલગ આવો તો અલગ આવી શકે, બરોબર? દરેકે દરેક વિદ્યાર્થીઓનો પ્રશ્નનો જવાબ અલગ આવો હોય તો અલગ આવી શકે, બરોબર? આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈશું, બરોબર? કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે, જેટલી લખવી હોય એટલી લખી શકે, બરોબર? એનું આપણે ઉદાહરણ જોઈએ. હવે એમાં પહેલો પ્રશ્ન છે -1 અને 0. -1 અને 0. હવે આ બે વચ્ચે કઈ કઈ સમય સંખ્યાઓ દર્શાવી છે એ આપણે જોઈ લઈએ. તો એના જવાબમાં જોઈએ તો -1 અને 0. હવે કઈ નથી એટલે આપણે છેદમાં 1 મૂક્યા, કઈ નથી એટલે છેદમાં 1 મૂક્યા, અહીંયા કઈ નથી એટલે છેદમાં 1 મૂક્યા, બરાબર? ખ્યાલ આવી ગયો? આટલી બાબત આપણને સમજાઈ ગઈ, બરાબર? -1 કઈ નથી એટલે છેદમાં 1 મૂક્યો, 0 કઈ નથી એટલે છેદમાં 1. હવે શું કરવાનું? તો એ કેટલી સમય સંખ્યાઓ કીધી છે આપણને? 5. કેટલી કીધી છે? 5. તો છેદ છે રહ્યો, બંને સંખ્યાઓનો છેદ છે રહ્યો, એને 5 કરતા વધારે સંખ્યા મળે ગુણો. છેદ તો સરખા કરવા જ પડશે, છેદ સરખા કર્યા વગર જવાબ નહીં આવે, બરોબર? છેદ એ સરખા કરવા જ પડશે, બરાબર? સમય સંખ્યાઓ આપણે ક્યારે મળશે? વચ્ચે. તો છેદ સરખા કરશો પછી જ મળશે, બરાબર? પરંતુ આપણે આ બાબતને ખાસ યાદ રાખીએ કે આપણને 5 સમય સંખ્યાઓ કીધી છે, તો આના જે છેદ રહ્યા એને 5 કરતા વધારે સંખ્યાઓ ગુણવા અને છેદ સરખા કરો, બરાબર? ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આપણે 5 સમય સંખ્યાઓ કીધી, તો આના જે છેદ રહ્યા એને 5 કરતા વધારે સંખ્યાઓ ગુણો, બરાબર? એટલે ખાસ આપણે યાદ રાખી લઈએ, એવું કોઈ જરૂર નથી કે 6 વડે જ ગુણવાનું, 7 વડે જ
બરોબર. માનો કે 5 કરતા વધારે સંખ્યા વડે ગુણો મેં કીધું. હવે 9 વડે ગુણો અને 9 વડે 9. બરોબર. તો માઈનસ 1 ગુણ્યા 9 એટલે -9 છેદમાં 0 ગુણ્યા 9 એટલે 0 છેદમાં. તો -9 ના છેદમાં 9 અને 0 ના છેદમાં 9 ની વચ્ચે ની સમય સંખ્યા બરોબર. તો આ બે વચ્ચે કઈ આવે તો -9 ના છેદમાં 9 ની જમણી બાજુ અને 0 ના છેદમાં 9 ની ડાબી બાજુ. બરોબર. કઈ લખાય જોઈ લો. તો -8 ના છેદમાં 9 -7 ના છેદમાં 9 -6 ના છેદમાં 9 -5 ના છેદમાં 9 -4 ના છેદમાં 9 -3 ના છેદમાં 9 -2 ના છેદમાં 9 -1 ના છેદમાં. આમાંથી કોઈ પણ તમે 5 લઈ લો તો લખી શકો. બરોબર. હવે તમે એમ કહો મારે છેદની 9 નથી કરવો 8 કરવો તો 8 એ કરી શકો 7 એ કરી શકો. તમે એમ કહો મારે 15 કરવો તો 15 પણ કરી શકો. બરોબર. પરંતુ બંને સંખ્યાઓ જે રહી એના છેદ એ સરખા હોવા જરૂરી છે. ખ્યાલ આવી ગયો. એટલે આ પ્રશ્નનો જવાબ દેવી દરેકે દરેક વિદ્યાર્થીઓનો અલગ અલગ આવી શકે. બરોબર. આ પ્રશ્નનો જવાબ દેવી દરેકે દરેક વિદ્યાર્થીઓનો કદાચ અલગ અલગ આવી શકે. બરોબર. આ બાબત ખાસ યાદ રાખી લેવાની છે. બરોબર. -9 ના છેદમાં 9 અને 0 ના છેદમાં 9 ની વચ્ચેની. બરોબર. એટલે ખાસ આપણે યાદ રાખી લે કઈ સંખ્યા રેખામાં દોરો એટલે ખ્યાલ આવી જાય. બરોબર. ભાગ કરો એટલે. બરોબર. આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ છે. હવે બીજો જોઈએ -2 અને -1 -2 અને -1 હવે કાઈ નથી એટલે આપણે છેદમાં શું મૂકવાના પહેલા 1 મૂકી દો. અહીં તે 1 મૂકી. બરોબર. કાઈ નથી એટલે છેદમાં 1 મૂકી. હવે આપણે છેદમાં જે સંખ્યા વડે ગુણીએ એ સંખ્યા વડે ગુણી શકો. છેદ તમારે જેટલો કરવો હોય તો કરી શકો. હું એમ કહું મારે 15 કરવો હોય તો 15 પડે. તો અહીં 15 વડે ગુણવું પડે. પરંતુ છેદ રહ્યો સરખો આવવો જોઈએ. બરાબર. છેદ સરખો આવવો જોઈએ. તો હવે આ બે વચ્ચેની સમય સંખ્યાઓ લેવાય. -30 અને -15 વચ્ચેની સમય સંખ્યાઓ કઈ આવે જોઈ લઈએ. તો -30 ના છેદમાં 15 ની જમણી બાજુ -29 ના છેદમાં 15 -28 ના છેદમાં 15 -27 ના છેદમાં 15 -26 ના છેદમાં 15 -25 ના છેદમાં 15. બરોબર. એમાંથી કોઈ પણ જેટલી તમારે 14 આવે તો 14 માંથી 5 લઈ શકો. બરોબર. એટલે આ પ્રશ્નનો જવાબ વારંવાર હું તમને કહું કે દરેકે દરેક વિદ્યાર્થીઓનો જવાબ અલગ અલગ આવી છે. આયા મેં છેદ 15 કર્યો એટલે તમે એમ કહો 13 કરો હોય તો 13 કરી શકો. બરોબર. ખાસ ધ્યાન રાખવાનું કે 5 કરતા વધારે સંખ્યાનો ગુણ. બરોબર. આ બાબત ખાસ આપણે યાદ રાખીએ. આનો જવાબ દીધો. બરોબર. મેં તમને કીધું કે અલગ અલગ આવી છે.
-4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 હવે અહીંયા તો આપણને છેદમાં સંખ્યા આપેલી જ છે તો શું કરવાનું તોય આપણે છેદ તો સરખો કરવો જ પડશે જોઈએ -4 ના છેદમાં 5 ગુણ્યા -2 ના છેદમાં 3 ગુણ્યા બરાબર છેદ આપણે મોટો જ કરવાનો હંમેશા બરાબર છેદ હંમેશા મોટો જ કરવાનો જેથી કરીને આપણને વચ્ચેની 5 સમય સંખ્યાઓ મળી બરાબર વચ્ચેની 5 સમય સંખ્યાઓ મળી છે દાખલા તરીકે હું એમ કહું બરાબર કે 5 6 30 બરાબર -6 વડે તો -24/30 હવે 3 ના કેટલા વડે ગુણીશ તો 30 આવશે 3 × 30 10 બરાબર તો -20/30 તો અહીંયા જો આપણને 5 સમય સંખ્યાઓ નહીં મળે અહીંયા આપણને 5 સમય સંખ્યાઓ નહીં મળે કેટલી મળશે તો -23/30 -22/30 -21/30 અહીંયા 3 સમય સંખ્યાઓ છે તો શું કરવું પડે આપણે છેદ ને મોટો કરો હવે છેદ ને મોટો કરો તો જોઈ લઈએ 12 વડે ગુણી તો -48/60 અને 20 વડે તો -40/60 થઈ ગયો છેદ સરખો થઈ ગયો બરાબર અહીંયા જો છેદ સરખો થઈ ગયો તો -48/60 અને -40/60 ની વચ્ચેની સમય સંખ્યા એ વચ્ચેની સમય સંખ્યા ઉભાઈ ગઈ તો જોઈએ -47/60 -46/60 -45/60 -44/60 -43/60 -42/60 -41/60 મૂળ આ બધી સંખ્યાઓ એ કોની વચ્ચેની છે આની વચ્ચેની છે ખ્યાલ આવી ગયો બરાબર એટલે ખાસ અહીંયા આપણે છેદ જોઈએ હંમેશા મોટો કરવાનો પ્રયત્ન અને છેદ સરખો જ આવવો જોઈએ બરાબર આપણે એક બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ એટલે ત્રીજો પ્રશ્ન જે રહ્યો સી ઈ પણ એ આપણો પૂરો -1/3 અને 2/3 જોઈએ આપણે ગુણ્યા બરાબર છેદ મોટો કરવાનો જોઈએ 6 વડે 6 વડે 4 વડે 4 તો -6/12 અને 8/12 બરાબર -6/12 અને 8/12 જો છેદ બે જગ્યાએ સરખો થઈ ગયો અહીંયા 6 વડે ગુણ્યા અને 4 વડે ગુણ્યા ઉપર નીચે 6 વડે ઉપર નીચે 4 બરાબર ખ્યાલ આવી ગયો હવે -6/12 અને
વચ્ચેની સભ્ય સંખ્યા તો કઈ કઈ આવે -5 ના છેદમાં 5 -4 ના છેદમાં 5 -3 ના છેદમાં 5 -2 ના છેદમાં 5 1 ના છેદમાં 5 0 ના છેદમાં 5 1 ના છેદમાં 5 2 ના છેદમાં 5 એમ 7 ના છેદમાં 12 બરાબર ચલાઈ ગયો એટલે આ એની વચ્ચેની સમ્ય સંખ્યાઓ રહી બરાબર આનો જવાબ પણ હું તમને જે વારંવાર કહું કે બધા જ વિદ્યાર્થીઓ જવાબ રહ્યો આનો અલગ અલગ રહે આ તમે કોમમાં છેદ આપણે 12 કર્યો બરાબર 12 ની બદલે તમે કોમમાં 30 કરો તો 30 થઈ જશે બરાબર એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ એ પહેલો પ્રશ્ન જે છે ખાસ આપણે અહીંયા બીજો પેટર્નમાં વધુ 4 સમ્ય સંખ્યાઓ વધુ 4 સમ્ય સંખ્યાઓ પેલું જોઈએ -3 ના છેદમાં 5 -6 ના છેદમાં 10 -9 ના છેદમાં 15 -12 ના છેદમાં 20 બરાબર -3 ના છેદમાં 5 -6 ના છેદમાં 10 -9 ના છેદમાં 15 -12 ના છેદમાં 20 આની આગળ બીજી 4 સમાન સમ્ય સંખ્યાઓ લખો બરાબર આની આગળની બીજી 4 આપણે સમાન સમ્ય સંખ્યાઓ લખો બરાબર 4 આગળ જે આવતી હોય તો જોઈએ તો પહેલી જે સંખ્યા રહી એ આપણને કઈ રીતે મળે તો -3 * 1 5 * 1 એક વડે ગુણાય મળે -3 * 1 = 5 બરાબર હવે બીજી જે સમ્ય સંખ્યા રહી એ બે વડે ગુણાય મળે 5 * 2 = 10 -3 * 2 -6 હવે ત્રીજી જે સંખ્યા રહી એ 3 વડે ગુણાય મળે અંશ અને છેદ 3 વડે ગુણાય બરાબર 3 કરી 9 એટલે -9 5 કરી 15 ચોથી જે સંખ્યા રહી એ 4 વડે ગુણાય તો 5 ચોક 20 અને 3 ચોક -15 બરાબર તો હવે શું કરવાનું આપણે આ પેટર્ન મુજબ ચાલુ જવાનું પહેલા 1 વડે પછી 2 વડે ગુણ્યા પછી 3 વડે ગુણ્યા પછી 4 વડે ગુણ્યા કોના ગુણ્યા છે આપણે -3 ના છેદમાં 5 5 વડે ગુણતું જવાનું 6 વડે ગુણવાનું 7 વડે ગુણવાના 8 વડે ગુણવાના બરાબર તો ઉપરની પેટર્ન મુજબ બરાબર આપણે પહેલા કે 1 વડે 2 વડે 3 વડે 4 વડે હવે કેટલા વડે ગુણવાના 5 વડે તો -3 ના છેદમાં 5 ગુણ્યા -3 ના છેદમાં 5 ગુણ્યા -3 ના છેદમાં 5 ગુણ્યા બરાબર -3 ના છેદમાં 5 ગુણ્યા 4 વડે છેલ્લે ગુણ્યા તો 5 વડે 5 વડે 6 વડે 6 વડે
7 વડે 7 8 વડે 8 બરાબર -15/25 -18/30 -21/35 -24/40 બરોબર આ આગળની ચાર સમય સંખ્યાઓ થઈ એકા એકાયરી એક આયરી બરોબર તો આની આગળ બીજી કઈ ચાર સમય સંખ્યાઓ આવે તો 1 2 3 4 બરોબર તમને 10 કીધી હોય તો 10 લઈશું બરોબર જેટલી કીધી હોય એટલે આપણે લખી સહી આ એ ટોપિક જે આપણો કોઈ છે B -1/4 -2/8 -3/12 બરોબર अब આપણને આપણે ચાર સમય સંખ્યાઓ લખવાની કઈ રીતે સોરી તો -1/4 -2/8 -3/12 तो पहली संख्या कई રીતે મળે एक પડે मतलब 4 एका 4 1 एका 1 -1 બીજી સંખ્યા કઈ રીતે મળે તો 2 2 મળે તો 4 2 8 -1 2 -2 ત્રીજી સંખ્યા કઈ રીતે મળે 3 3 મળે બરાબર 3 4 3 12 3 એકા 3 એટલે -3 થયો હવે આ સ્ટેટમેન્ટનો જવાબ બરાબર થયો જવાબ તો ઉપરની પેટર્ન મુજબ આપણે 4 લખવાની છે ને આગળ બરાબર તો -1/4 ગુણ્યા ગુણ્યા -1/4 ગુણ્યા ગુણ્યા -1/4 ગુણ્યા ગુણ્યા -1/4 ગુણ્યા ગુણ્યા હવે છેલ્લે 3 મળે કોને હવે 4 મળે 4 4 5 5 6 6 7 બરાબર કઈ આવશે ચોકો તો 16 4 એકા 4 -4 માંથી 16 4 પંચા 2 -5 -6/24 -7/28 તો આની આગળની ચાર સમય સંખ્યાઓ કઈ એક આયરી એક આયરી એક આયરી અને આયરી બરોબર એટલે આ છેલ્લે આપણે 3 વડે કોઈ આપણે 4 4 વડે 5 5 વડે 6 6 વડે 7 7 તો ફ્રેન્ડ છેલ્લે વિડિયો લાગોપત્રી ખાસ આપણે યાદ રાખી લઈએ હવે સી -1/6 2/-12 3/-18 4/-14 હવે
બરાબર? તો આનો જવાબ કઈ રીતે મેળવવો? જો અહીંયા માઈનસ 1 ના છેદમાં 6, તો આપણે એક બાબત એ વિદ્યાર્થી સમજાવી દેવી કે માઈનસ ની નિશાની જે રહે એ હંમેશા આખા અપૂર્ણાંકને લાગુ પડે. માઈનસ ની નિશાની જે રહે એ હંમેશા આખા અપૂર્ણાંકને લાગુ પડે. તમે માઈનસ 1 ના છેદમાં 6 છે, બરોબર? માઈનસ 1 ના છેદમાં 6 છે, તો આને 1 ના છેદમાં માઈનસ 6 પણ લખી શકો, અને માઈનસ 1 ના છેદમાં 6 પણ લખી શકો, અને 1 ના છેદમાં માઈનસ 6 પણ લખી શકો. બરોબર? આ બંનેની સાચું જ છે, આ બંને સાચું જ છે. બરોબર? હું એમ કહું કે માઈનસ 2 ના છેદમાં 3, તો એને 2 ના છેદમાં માઈનસ 3 પણ લખી શકાય. આ સાચું, આ સાચું. મૂળ આ બે એક જ છે. ખ્યાલ આવી ગયો? હું એમ કહું કે માઈનસ 3 ના છેદમાં 9, તો આને 3 ના છેદમાં માઈનસ 9 પણ લખી શકાય. આ બે સાચું જ છે. બરોબર? અને બે એક જ સંખ્યા, એટલે કે માઈનસ નિશાની જે રહે એ આખા અપૂર્ણાંકને લાગુ પડે. બરોબર? અને તમે 1 ના છેદમાં માઈનસ 6 પણ લખી શકો. બરોબર? 1 ના છેદમાં માઈનસ 6 પણ લખી શકો. ખ્યાલ આવી ગયો? 1 ના છેદમાં માઈનસ 6 પણ લખી શકાય. એટલે આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈએ. બરોબર? એટલે આને આપણે 1 ના છેદમાં માઈનસ 6 લખી શકીએ. જોઈએ હવે પહેલી સંખ્યા કઈ રીતે મળશે આપણને? 1 ગુણ્યા -6, 2 ગુણ્યા अब पहली संख्या कई રીતે મળશે? તો 1 1 વડે ગુણાય. જો -6 એકા -6, 1 એકા 1. બીજી સંખ્યાને 2 2 વડે ગુણાય. 1 2 2, -6 2 -12. ત્રીજી સંખ્યા જે 3 વડે ગુણાય. 1 3 3, -6 3 -18. ચોથી સંખ્યા જે 4 વડે ગુણાય. 1 4 4, -6 4 -12. બસ ઉપરની પેટર્ન મુજબ આપણે ચાલુ જવાનું. બરાબર? -1 ના છેદમાં 6 ગુણ્યા ગુણ્યા -1 ના છેદમાં 6 ગુણ્યા ગુણ્યા -6, 1 ના છેદમાં -6 ગુણ્યા ગુણ્યા 1 ના છેદમાં -6 ગુણ્યા ગુણ્યા. છેલ્લે ક્યારે મળે? આપણે 4 વડે, તો 5 વડે, 6 વડે, 7 વડે, 8 વડે. બરાબર? તો 5 એકા 5 -30, 6 એકા 6 -36. બરાબર? 7 એકા -42, 8 એકા બરાબર? તો એની આગળની જે ચાર સમય સંખ્યાઓ રહે એ કઈ મળે? 5 ના છેદમાં -30, 6 ના છેદમાં -36, 7 ના છેદમાં -45 અને 8 ના છેદમાં -45. બરાબર? એટલે આ ઉપરની પેટર્ન મુજબ આપણને આગળની જે ચાર સમય સંખ્યાઓ રહે એ આ રીતે પ્રાપ્ત થાય. બરાબર? એટલે આ બાબતે ખાસ આપણે યાદ રાખી લઈશું. બરાબર? એ હજી એકવાર આપણે જોઈ લઈએ. અહીંયા
1 ના છેદમાં 6 હતા એના 1 ના છેદમાં -6 છે બરાબર અને પછી 1 1 વડે પછી 2 2 વડે 3 3 વડે અને 5 6 7 8 એ જે અંશ અને છેદમાં સરખી સંખ્યાઓ રાખવી બરાબર આ એક આપણે ખાસ જોયું છે એના પછીનો ડી -2 ના છેદમાં 3 એના પછી 2 ના છેદમાં -3 એના પછી 4 ના છેદમાં -6 એના પછી 6 ના છેદમાં -9 બરાબર હવે કઈ રીતે સમય સંખ્યાઓ મળશે બરાબર આમાં સમય સંખ્યાઓ આપણે કઈ રીતે મળશે બરાબર તો જોઈ લઈએ તો -2/3 તો પહેલા શું કરવાનું આપણે તો હવે આની અંદર બરાબર પહેલી સંખ્યા જે રહી એના આધારે આપણને બીજી સંખ્યા મળશે અને પહેલી સંખ્યા જે રહી એના આધારે ત્રીજી સંખ્યા મળશે કઈ રીતે જોઈ લો તો -2/3 ગુણ્યા શું કરવાનું તો જો આ પહેલી જે સંખ્યા રહી એના -1 પડે ગુણ્યા અને આને -1 તો શું મળશે -2 કા 2 તો આના આધારે જો આપણને બીજી સંખ્યા હોય પેલા -1 પડે હવે -2 વડે ગુણવાનું તો -2 ગુણ્યા -2 એટલે 4/-6 પેલા -1 વડે ગુણ્યા પછી -2 વડે હવે -3 વડે મૂળ પકડવાની આપણે પહેલી જ સંખ્યા હવે -3 વડે 2 કરી 6 -2 ગુણ્યા -3 એટલે 6 થઈ ગયા અને 3 કરી 9 એટલે -9 તો 6 ના છેદમાં -9 મળી ગયો બરોબર હવે છેલ્લે આપણે તો આ જ પેટર્ન મુજબ આવવાનું ઉપરની પેટર્ન મુજબ -2 ના છેદમાં 3 -2 ના છેદમાં 3 -2 ના છેદમાં 3 -2 ના છેદમાં 3 બરોબર આ છેલ્લે -3 વડે ગુણ્યા -4 વડે -5 વડે -6 વડે -7 વડે 8 ના છેદમાં -12 10 ના છેદમાં -15 12 ના છેદમાં -18 14 ના છેદમાં -1 બરાબર તો આગળની જે ચાર સમય સંખ્યાઓ રહી એ આપણને મળી ખ્યાલ આવી ગયો લાંબા રેખા આપણે યાદ રાખી લઈએ અને દરેક જગ્યાએ -1 -2 -3 -4 -5 -6 -7 એવી રીતે આપણે ગણિત સમય સંખ્યા હોય બરાબર આ એક બાબત ખાસ આપણે જોઈ લઈએ
હવે લેસનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લે તો 11 થી 13 સુધીના ઘડિયા છે એ આપણે એક વાર લખવાની છે બરોબર અને સમય સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની છે બરોબર આપણે સ્વાધ્યાય નંબર 9.1 ની અંદર પહેલો પ્રશ્ન જે જોયો આ પહેલા પ્રશ્નના આધારે જ આપણો પ્રશ્ન છે બરોબર તો એમાં પહેલું છે -2 અને 2 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની કોઈ પણ 5 સમય સંખ્યા બી -5 તૃતીયાંશ અને 4 દશાંશ વચ્ચે આવતી કોઈ પણ 5 સમય સંખ્યાઓ બરોબર એટલે ખાસ આપણે એક વખત હજી જરૂર પડે તો વિડિયો રહ્યો એને જોઈ લેજો બરોબર બને ત્યાં સુધી હું માનું ત્યારે કે વિડિયો રહ્યો એક વાર બે વાર ત્રણ વાર બે વખત જો એટલે કોઈ પણ પ્રશ્ન એ તમને 100% ની વચ્ચે સમજી બરોબર આ બાબત રેખા સાથે જોઈ લઈએ 11 થી 13 સુધીના ઘડિયા છે તે એક વાર અને આ સમય સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ જે રહી એ આપણે એક વાર